હાલો આજે આપણે ટોકરી ચાટ બનાવીશું. ટોકરી ચાટ બનાવવા માટે આપણે મસાલા લઈશું. એમાં આને આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે ટોકરી ચાટ બનાવવા માટે આપણે આ મસાલા લીધા છે. મસાલામાં ડુંગળી છે, ટામેટા છે, ઝીણી સેવ છે, પછી તીખી દાળ છે ચણાની, પછી આ બટેકા છે, પછી બાફીને લીધા છે, તીખી ચટણી છે, લીલી ગ્રીન ચટણી, પછી ટમેટા સોસ છે, અને આ મીઠું દહીં છે, લીલા ધાણા છે, પછી ચાટ મસાલો, પછી જલજીરા. આપણે આ ટોકરીમાં ભરીને આપણે મસ્ત ટોકરી ચાટ બનાવવાનું છે. તો હાલો બનાવી નાખીએ. આપણે ટોકરી ચાટ બનાવવાનું છે. તો એના માટે આપણે એમાં પહેલાં બટેકા એડ કરીશું. બટેકા બાફી મીઠું વાળા કરી અને સરસ ઝીણા સમાજ નાખ્યા છે. પછી આપણે ટમેટા એડ કરીશું. છોકરાને આવું ચટપટું તો બહુ ભાવે. હવે કાંદા એડ કરીશું. કાંદાથી તો અલગ જ સ્વાદ આવે છે, બહુ મસ્ત સ્વાદ આવે. આપણે એમાં તીખી દાળ એડ કરીશું. ચણાની દાળ તીખી છે તો એમાં આપણે ચાટ મસાલો નાખીશું. તો આપણે એમાં તીખી ચટણી એડ કરીશું. આપણે ઓછી ઓછી નાખવાની છે. ભાણિયા નાના નાના છે, દીકરી આવી છે તો તીખું ખાય કે નહીં. મોટાને ખાવાનું હોય તો જાજી નાખીએ, નાનાને ખાવાનું હોય થોડું થોડી નાખાય. પછી એમાં આપણે ટમેટા સોસ નાખીશું. આપણે એમાં સેવ નાખીશું. આપણે એમાં સેવ એડ કરીશું. આપણે હવે મીઠું દહીં નાખીશું. આપણે એમાં લીલા ધાણા એડ કરીશું. આપણે એમાં જલજીરા એડ કરીશું. આપણી ટોકરી ચાટ સરસ તૈયાર છે. તો હાલો ટોકરી ચાટ ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.